હેલો નમસ્કાર સાથીઓ, ફરી એકવાર તમારું બધાનું આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર હાર્દિક સ્વાગત છે. અને આ પાછળ જોઈ શકો છો એમ આપણા બધા પ્રભુજીઓ જે છે એ મસ્ત મજાના ભોજન પ્રસાદી જે છે ગ્રહણ કરી રહ્યા છે. અને દરરોજની જેમ આજે આપણી વચ્ચે એમ બહુ બધા મહેમાન જે છે એ બધા જ પ્રભુજીઓને ભોજન પ્રસાદી પીરસવા માટે આજે રૂબરૂ સોશિયલ મીડિયા આશ્રમ પર આવ્યા છે. અહીંયા આપણા બધા પ્રભુજીઓ છે. મહેમાનની જોડે વાતચીત કરીશું. શું નામ છે દાદા આપનું? રમણીકભાઈ શિવરાજભાઈ. રમણીકભાઈ, આપનું નામ? વસંતભાઈ ધીરુભાઈ વોરા શિવરાજગઢ. આપનું નામ? વોરા જીતેન્દ્ર ધીરુભાઈ. રોહિતભાઈ વિશ્વરાજભાઈ વોરા શિવરાજભાઈ. શિવરાજગઢ. તો શિવરાજગઢ ક્યાં આવ્યું મહેમાન? ગોંડલ તાલુકાની બાજુમાં. ગોંડલ તાલુકાની બાજુમાં. હું વાત છો તો તમે છેક ગોંડલથી આજે આવો છો બધા ભાઈઓ? વાહ ભાઈ વાહ. તો કઈ રીતના તમને આવી પ્રેરણા મળી? આમ કાંઈ નહીં, આપણે ઈચ્છા થઈ હતી, મનમાં ઈચ્છા થઈ હતી કે આપણે પ્રભુજીની સેવા માટે કંઈક દાન પુણ્ય કરવું છે, એટલે આજે ટાઈમ મળી ગયો. વાહ ભાઈ વાહ. અને અહીંયા એવા આશ્રમ ઉપર તો કેવું લાગ્યું તમને? ને એકદમ મજા આવે. મજા આવી ને? હા. વાહ ભાઈ વાહ. શું કહેશો તમે મહેમાન? બહુ કામ સારું હોય. આ સેવાનો પ્રવૃત્તિ બહુ સારી હોય. રસ્તામાં કોઈ પણ વસ્તુ કાંઈ ઘટતી નથી. તમારી સેવાને જમવામાં ધન્યવાદ. રહેવાનું ગમે પણ વસ્તુમાં હા બહુ સારું કામ કરતી. ખૂબ ખૂબ આભાર આપનો. તમે શું કહેશો દાદા? બસ સોશિયલ મીડિયા અમે જોવા આવ્યા હતા અને એકને જમાડવા આવ્યા હતા. બધું વ્યવસ્થિત અને બહુ સરસ છે. અને આ વિડીયો બીજા જોવે તો બીજાને પ્રેરણા મળે એમ છે. બધી સેવા સરસ છે, બધી વ્યવસ્થા સરસ છે. બધા પ્રભુજીને જમાડી બધા વ્યવસ્થિત જમે છે. વાહ. બોલો દાદા, શું કહેશો? બહુ સરસ કામ, પ્રભુભાઈનું કામ એકદમ સરસ. બહુ પ્રભુજીને બહુ આનંદ, તમને કેવું લાગ્યું અહીંયા બહુ આવીને? બહુ આનંદ રહ્યો. અહીંયા કોઈ વસ્તુમાં અમારે સુધાર લાવવાનો, બદલાવ લાવવો પડે એમ કોઈ કમ્પ્લેન હોય તો તમે કહી શકો? સરસ, બહુ હાઈ ક્લાસ વ્યવસ્થા છે. નહીં નહીં, ખૂબ ખૂબ આભાર. આ જે કાંઈ બી કાર્ય કરે છે તમારા જેવા મહેમાન સપોર્ટરના સપોર્ટથી કરી રહ્યા છે. અમે લોકો જે આપણા વિડીયોઝ જોવો છો, વિડીયોઝને ફોલો કરો છો અને બધા ગ્રુપમાં શેર કરો છો, એના થકી જ આ ભગીરથ કાર્ય જે છે કરી રહ્યા છે. આવીને આવી રીતના તમે અપાર પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને ગમે ત્યારે મહુવા ભાવનગર હાઈવે પરથી પસાર થાવ તો એકવાર સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત જરૂર લેજો. જય હિન્દ, જય ભારત.